તો જય દ્વારકાધીશ। આજે આપણે જાય છીએ એક જગ્યાએ, સરપ્રાઈઝ છે, તો બહેના જો વિડીયોમાં આગળ આગળ જોવા મળશે એ સરપ્રાઈઝ ક્યાં છે ને કઈ જગ્યા છે। તો આપણે નીકળી ગયા છીએ કા પૂજાબેન? તો જય દ્વારકાધીશ। જો આજે આપણે વાતાવરણ એવું છે, આજે ટાઢોળું થઈ ગયું છે, બહુ ઠંડી પડે છે, તો જાય તો છે હવે જોઈએ આગળ આગળ શું થાય છે। તો બહેના રહેજો રુદ્રો વિડીયોમાં। ક્યાં જાસ ગુરુ? કે તો તાતા કે કે તો કરે બોલતો કરે કઈ બોલતો ખરા અમારો ભૂરા। તો જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ બધાને। આપણે પહોંચી ગયા છીએ ચાઇના સ્ક્વેર। ચાઇના સ્ક્વેર આપણે કેન્યામાં પહેલી વાર અહીંયા શોપિંગ મોલ ખુલ્લું છે, તો આપણે તો માંડ્યા જોવા વસ્તુ બધી, અને છોકરાઓને તો બહુ મજા આવી ગઈ। જો કે છોકરા તો સન્ડેના જઈ આવ્યા હતા એના પપ્પા ભેગા, અને અમે રહી ગયા હતા, તો અમે કાલે ગયા। અને જોઈ શકો છો તમે બધા માંડ્યા હતા શોપિંગ કરવા, 20% ઓફર હતી, તો બધા તો માંડ્યા હતા લેવા જલ્દી, અને આપણે પણ બધું માંડ્યા લેવા 20% ઓફરમાં। તો જોઈ શકો છો આપણે તો વેદાંત હારું બધી વસ્તુ લીધી, ભણવાનું બાકી ખોટું આપણે હવે કાંઈ ખોટા ખર્ચા આપણે કરવા નથી, એટલે આપણે ભણવાની વસ્તુ વેદુ હારું જે કામ આવે યુઝ આવે એ બધી વસ્તુ આપણે લેતા હતા। અને રુદ્રભાઈ તો કહેતા હતા મમ્મી આ લઈ દે ને મમ્મી ઓલું લઈ દે ને, પછી તો આપણે આખો શોપિંગ મોલ ફર્યા, જોઈ શકો છો તમે, ને ફર્નિચર ને ટોટલ વસ્તુ અહીંયા તો હતી, એક તમે ભૂલી જાઓ ને બીજું લ્યો ને એવું બધું, પૈસા પૂરા થઈ જાય આમાં તો આપણા બાકી આપણે તો થોડાક પૈસા લઈને ગયા હતા, પણ પૈસાનું કાંઈ એવું હતું નહીં, પણ આપણે જોઈએ આમાં તો જેટલું લ્યો એટલું ઓછું છે એવું બધું હતું। અહીંયા તો તમને બધી વસ્તુ ગમી જાય એવી બધી વસ્તુ એવી બધી વસ્તુ હતી। વિચાર કરો તમે, ચાઇનાનું આ બધું વસ્તુ હતું। અને અમારે એલ્ડોરેટમાં પહેલી વાર આ ચાઇના સ્ક્વેર ખુલ્લું છે શોપિંગ મોલ। પહેલાં નાયરોબી હતું ત્યારે અમે નાયરોબી શોપિંગ કરવા જતા હતા વેદાંતના ને રુદ્રના ટોયસ લેવા જતા હતા નાયરોબી અમે જાય ત્યારે। તો જોઈ શકો છો અહીંયા બાઇસિકલ હતી 17,000ની। મેં કીધું કે આપણે આવી સાયકલ લેવી નથી, કેમ કે હમણાં જ હજી આપણે વેદાંત માટે 10,000ની સાયકલ લીધી હતી, અને આપણે રુદ્ર માટે લેવી છે પણ અસલ મજાની નાનકડી સાયકલ લેવી છે। અને આપણે જોતા હતા તો હાલો આપણે જોઈ, વેદુ કે મમ્મી ગાડીયું જો સરસ ગાડીયું હતી નાની, તો વેદુ મને દેખાડતો તો મમ્મી જો ઓલી યલો કલરની ગાડી હતી ને બહુ સરસ હતી અમને બહુ ગમી એ ગાડી, તો એ મને ગમતી હતી। અને એક બીજી ગાડી હતી તો એનો જરાક ભાવ વધારે હતો, એકના હતા 55,000 અને એકના હતા 1,00,000 સીલિંગ। હા જો આ દેખાડીને એના 1,00,000 સીલિંગ હતા, પણ જો અહીંયા આપણે હજી વાર છે છોકરાઓને, કેમ કે હવે ભણવાના ને ખર્ચા ને બધા પછી ખોટા ખર્ચા આપણે કરવા નથી। પણ જો દ્વારકાધીશની ઈચ્છા હે તો અમારી ગાડી પહેલાં અમારા વેદાંતની ગાડી આવી જશે, ને મારા રુદ્રની પણ ભેગા બે જો અમે તો માંડ્યા જોવા, ઠામ ઠીકરમાં ગળી ગયા અમે, કેમ કે ઠામણાને આપણે થોડાક લેવાના હતા નોનસ્ટિક ને એ તો જોઈ શકો છો, અમે તો એ બધું જોતા હતા। અને અમારે લેવાનું હતું એક કડાઈ નાનકડી, પણ નાની કડાઈ એમાં હતી નહીં, એ બધી મોટી કડાઈઓ હતી, અને એકદમ સરસ વસ્તુ બધી અહીંયા ચાઇના સ્ક્વેરમાં હતી। તો આપણે મજા આવી એમ તો શોપિંગ કરવાની અને જોવાની। આપણે હવે અહીંયા આવી ગયું છે એટલે હવે તો આપણે રહેશે જ અહીંયા।